હવે વાત શું દારૂબંધી હળવી થશે તેની। દારૂની છૂટ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સમય પ્રમાણે દારૂની છૂટ મુદ્દે લેવાશે નિર્ણય, આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે। અન્ય સ્થળે દારૂની છૂટ આપવાના પ્રશ્નનો તેમણે જવાબ આપ્યો। ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યના અન્ય સ્થળે દારૂની છૂટ આપવી કે નહીં તે સમય પ્રમાણે નક્કી કરવામાં આવશે। વધુમાં તેઓએ જણાવ્યું કે ધોરડો, સાપુતારા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, પણ ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં નિર્ણય લેવામાં આવશે। તો રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલ બાદ હવે ઋષિકેશ પટેલે પણ રાજ્યના અન્ય સ્થળોએ દારૂબંધી કે દારૂની છૂટ અંગે નિવેદન આપ્યું છે। અગાઉ રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર થશે, અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે તેવું રાઘવજી પટેલે કહ્યું હતું। નોંધનીય છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને અન્ય વિસ્તારોમાં પણ છૂટ આપવાની માંગ થઈ રહી છે। સાથે જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે। પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને, ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું। સરકાર આ બાબત વિચારશે, સરકાર આ બાબત વિચારશે, સરકાર આ બાબત વિચારશે। આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે। એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, વધુ વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે। સરકારના પ્રવક્તાના નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપ શાસન ભ્રષ્ટાચારનું કેન્દ્ર છે તેવું મનીષ દોશીએ કહ્યું છે। દારૂબંધી માત્ર કહેવાની છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ માટે એક પ્રયોગ હતો। સરકારના મંત્રીનું નિવેદન ભાજપની ચાલચલણ ઉજાગર કરી રહી છે। વિકાસના નામે દારૂના પરવાના અપાશે, યુવાનો વ્યસની આગમાં હોવાનું કામ ભાજપ કરી રહી હોવાનું મનીષ દોશીએ જણાવ્યું છે। સાથે સરકાર વિકાસના નામે દારૂના વેપારને વધારવા માંગે છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું। ગિફ્ટ સિટીમાં પ્રયોગ કરીને સરકારે જે નિવેદન આપ્યું હતું તે સમયે કે વિકાસ ક્યાંક ને ક્યાંક વધુ કરવા માટે ને ટેલેન્ટને આકર્ષવા માટે દારૂની અમે છૂટી આપી છે ગિફ્ટ સિટીમાં। મને એમ લાગે છે કે 20 વર્ષે ભાજપને વાઇબ્રન્ટમાં ખબર પડી કે ગિફ્ટ સિટીમાં વિકાસ કરવો છે તો દારૂ પીવડાવવો પડશે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના છૂટનો મુદ્દે છૂટની એડવાઇઝરી અંગે હાલ કામ ચાલી રહ્યું છે। એડવાઇઝરી બન્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે, આ નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું। આભાર તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ। ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે। એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે।